એ કપડા થેલામાં મૂકતો થો. બાર ગામ ફરવાનું છે તો કપડા તો હારે લેવા જ પડે ને. આ ઈ હાસુ. અને લાવો ઈ માટલું હું લઈ લઉં અને આ માટલું તમે લઈ લ્યો. શું કામ? એ એમાં ઘરેણા ને પૈસા છે. ઈ તો મને ખબર છે. એટલે તો કહું છું, તમે 500 વીઘાના માલિક છો એટલે બધા લાગે કે તમારા માટલામાં ઘરેણા ને પૈસા ને એવું હશે. અને મારી ઉપર તો કોઈને વ્યામે નહીં જાય. હું તો તમારી વાડીએ કામે રહેલો છું. ના રે ના, તે માટલું પછાડ્યું હોય તો ઘરેણા પૈસા વેરાય ન જાય. લ્યો બોલો, મારી ઉપર તો વિશ્વાસ જ નહીં. એમ થોડો હું માટલું પસાડું? તોય તે માટલું તો હું જ લાય. એ હારું તો હાલો મોટરે વયા જાવી. હે, હજુ તો કોઈ મોટરે નથી આવ્યું. હું ઈ આમ બકુલભાઈ મમરાભાઈ ની આવ્યા. હે, તમે હું કામ માટલા લીધા? એ પાણી પીવા. તમે હું કામ માટલું લીધું? એ પાણી પીવા. બાર ગામનું પાણી પીવ ને તો મને શરદી થઈ જાય. એ મારે તે ઈ જ તકલીફ છે. હું બીજા ગામનું પાણી પીઉં ને તો મને ઉધરસ થઈ જાય. હું તે જ્યાં જાવ ને ત્યાં પાણીનું માટલું હારે લેતો જાવ. મને આપણા ગામનું જ પાણી ભાવે. હે કે હા કાકા, તમે માટલું શું કામ લીધું? પાણી પીવા. તો પણ પાણીની બરણી લવાય ને. પણ બરણીમાં પાણી ગરમ થઈ જાય, માટલામાં પાણી ઠંડુ તો રે. લો બોલો, બધા આપણી જેવા જ માટલા લાવ્યા. એ હવે વાતું નથી કરવી. માટલા મૂકો ડિક્કીમાં ફરવા જાવી. ના રે ના, હું તો પાણીનો માટલું હારે જ રાખી હો. મારે ઘડીએ ઘડીએ પાણી પીવા જોવે.